નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ વચ્ચે વાતાવરણ રોગિષ્ટ બનશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યારે આગળ વાત થશે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે। આગળ વાત થશે બજેટમાં રેલવેને 2.5 લાખ કરોડ રૂપિયા મળ્યા છે। આગળ વાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા છે ઉમેદવારો। ત્યારે વાત થશે ચૈતર વસાવાએ ઝાંક સીટને લઈને શું કહ્યું। આગળ વાત થશે આ સેક્ટરમાં 22 લાખ નોકરીઓની જાહેરાત કરવામાં આવશે। ત્યારે વાત થશે આપમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે। આગળ વાત થશે એક સાથે 64 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ત્યારે વાત થશે તાપીમાં ભાજપ સંગઠન મંત્રીનું રાજીનામું સામે આવ્યું છે। આગળ વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકાર્યું છે। ત્યારે વાત થશે દિલ્હીમાં 3G સરકાર છે તેવું અમિત શાહે જણાવ્યું છે। આગળ વાત થશે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું છે। ત્યારે વાત થશે EVM ખરીદવા માટે બજેટમાં આટલા કરોડ રૂપિયા ફાળવાયા છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। કેન્દ્રીય બજેટમાં લોકસભાની ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણી પંચને 1400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આમાંથી લોકસભા ચૂંટણી માટે 500 કરોડ રૂપિયા, મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે 300 કરોડ રૂપિયા અને અન્ય ચૂંટણી ખર્ચ માટે 597.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। નવા EVM ખરીદવા માટે 18.72 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। EVMનું આયુષ્ય 15 વર્ષ છે, આ પછી તેનો નાશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું છે। મહાકુંભથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે। સામે આવેલી માહિતી અનુસાર રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL કોન્ટ્રાક્ટર 23 વર્ષીય કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ તેમના પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા, જ્યાં અચાનક તેમને શ્વાસ ચડતા રાયબરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમનું મૃત્યુ થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં 3G સરકાર છે તેવું અમિત શાહે જણાવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહે મુસ્તફાબાદમાં દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે દિલ્હીમાં 3G સરકાર ચાલી રહી છે। ફર્સ્ટ G એ કૌભાંડ સરકારી છે, બીજી G એવી સરકાર છે જે ઘૂસણખોરોને આશ્રય આપે છે અને 3G એવી સરકાર છે જે કૌભાંડોમાં સામેલ છે। આ સરકાર 8 ફેબ્રુઆરીએ બદલાવા માટે જઈ રહી છે। આવનારી ભાજપ સરકાર પસંદગીપૂર્વક બધા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને હાંકી કાઢશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકાર્યું છે। લોકસભામાં બજેટ રજૂ થયું પછી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો શેર કરીને કહ્યું છે કે PM મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2025 દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ અને અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। સીએમએ તમામ સમજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા બદલ PM અને કેન્દ્રીય નાણામંત્રીનો આભાર માન્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં ભાજપ સંગઠન મંત્રીનું રાજીનામું। સોનગઢ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે। સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 2ની ટિકિટ ન મળતા અનિતા પાટીલે નારાજ થઈને પક્ષ છોડ્યો છે। અનિતાબેન પાટીલ અગાઉ સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને 2 ટર્મ સુધી સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। વોર્ડ નંબર 2માંથી ટિકિટની દાવેદારી કરનાર જિલ્લા સંગઠન મંત્રી અનિતાબેન પાટીલે પાર્ટીના રાજીનામું ધરી દીધું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 64 IAS અધિકારીઓની બદલી। રાજ્યમાં એક સાથે 64 IAS અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર M થેન્નારેસનની બદલી કરવામાં આવી છે। નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાણીની પણ નિમણૂક કરવામાં આવી છે। અવંતિકા સિંઘને GCELના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે।
આપમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની ટિકિટ રદ થવાથી ગુસ્સે હતા. આ લોકોએ આપમાંથી રાજીનામું આપી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સેક્ટરમાં 22 લાખ નોકરીઓની જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ચામડા ઉદ્યોગ યોજના હેઠળ 22 લાખ નવી નોકરીઓ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકાર આ માટે મદદ કરશે. તેમણે આમ પણ કહ્યું છે કે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા તેમની પોતાની ભાષામાં પુસ્તકો સમજવામાં મદદ કરવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાએ ઝાંક સીટને લઈને શું કહ્યું? ડેડિયાપાડા તાલુકા પંચાયતની ઝાંક સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન રાહુલ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા છે ઉમેદવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં વહેલી સવારે યાદી જાહેર કરી છે, કેમ કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. તો સવારે 10:30 કલાકે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારો ફોર્મ ભરવા માટે જવાના હતા. તો વોર્ડ નંબર 8માં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. જૂનાગઢ મહાનગરપાલિકામાં 13 ઉમેદવારોને ફરીથી ભાજપે રિપીટ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં રેલવેને 2.5 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે બજેટમાં રેલવે માટે 2.5 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 200 વંદે ભારત એક્સપ્રેસ મળશે, 50 નમો ભારત અને 100 અમૃત ભારત ટ્રેન બનાવાશે, 1000 નવા ફ્લાયઓવર બનશે, 1200 એન્જિન પર કવચ સિસ્ટમ લગાવવામાં આવશે. બુલેટ ટ્રેનનું કામ 340 કિલોમીટર સુધી પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં દેશમાં બુલેટ ટ્રેન દોડનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ મેચમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતે ઇંગ્લેન્ડ સામેની 5મી T20 આ મેચમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ T20ના પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. ભારતે 6 ઓવરમાં 95 રને 1 વિકેટ કર્યું હતું. અગાઉ આ રેકોર્ડ 82 રને 2 વિકેટ સ્કોટલેન્ડના નામે હતો, જે તેણે 2021માં બનાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ વચ્ચે વાતાવરણ રોગિષ્ટ બનશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરીથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. 11 અને 12 તારીખે ફરીથી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા વધારે ઠંડીનો માહોલ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા વધી રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે, જેથી સાવચેતી રાખવી. 23મી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.